સાથે હું છું અક્ષય। મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરાઈ છે। અમિત શાહને ફરી ગૃહ મંત્રાલયની ફાળવણી કરાઈ। રાજનાથ સિંહને ફરી રક્ષા મંત્રાલય સોંપાયું। એસ જયશંકરને વિદેશ મંત્રાલય સોંપાયું। નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય સોંપાયું છે। અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય અને માહિતી અને પ્રસારણ વિભાગ સોંપાયો। निर्मला सीतारमण ने पण नाણાં મંત્રાલય તરીકે યથાવત રખાયા છે। નાણામંત્રી તરીકે યથાવત રખાયા છે। જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય સોંપાયું છે। એટલે જે મહત્વના ચહેરાઓ છે તે લગભગ તેમની ખાતાઓની ફાળવણી બીજી ટર્મમાં હતી તે પ્રકારે જ કરાઈ છે। જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય જે અપાયું છે તે મનસુખ માંડવિયા પાસેથી લઈ આ વિષય પર દિલ્હીથી જોડાયા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારે ખાતાઓની ફાળવણી કરાઈ છે, નવા ચહેરાઓને પ્રાધાન્ય ચોક્કસ મળ્યું છે અને એ સિવાય જે સીસીએસના ખાતા છે, જે મહત્વના 4 થી 5 પોર્ટફોલિયો છે, તે તમામને યથાવત રાખવામાં આવ્યા છે। બિલકુલ, આ સૌથી મહત્વની વાત છે અક્ષય કે ભાજપ દ્વારા પહેલાથી ખૂબ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે સીસીએસમાં જે પણ ખાતા આવી રહ્યા છે, કેબિનેટ કમિટી ફોર સિક્યુરિટી, તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરવામાં આવે અને ના તે ખાતા એનડીએને આપવામાં આવશે। જે પ્રકારે ખાતા જોવા મળી રહ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે કે અમિત શાહને ફરી એક વખતે ગૃહપ્રધાન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે। તેની સાથે સહકારી માળખું પણ તેમના જ ભાગે આપવામાં આવ્યું છે। નીતિન ગડકરી કે જે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હતું તે કન્ટિન્યુ કરવામાં આવ્યું છે। તેની સાથે જો વાત કરવામાં આવે, જગત પ્રકાશ નડ્ડાની જે રીતે આપે કહ્યું, જેપી નડ્ડાની એન્ટ્રી થઈ ચૂકી છે અને આરોગ્યનું ખાતું કે જે મનસુખ માંડવિયા પાસે હતું તે હવે ડોક્ટર જેપી નડ્ડા છે તે જોશે અને તેની જગ્યા પર મનસુખ માંડવિયાની જો વાત કરવામાં આવે તો તેમને કહી શકાય કે સ્પોર્ટ સહિતના જે ખાતાઓ છે, યુથ છે, સ્પોર્ટ છે, જે પ્રકારના જે ખાતા છે તે આપવામાં આવ્યા છે। અહીંયા મનસુખ માંડવિયાના ખાતા પર ચોક્કસ કાતર ફરી હોય તેવું લાગી રહ્યું છે। શિવરાજસિંહ ચૌહાણ, અક્ષય, જે આપણે સતત વાત કરતા હતા કે મધ્યપ્રદેશમાં જ્યારે સૌથી સારું પરફોર્મન્સ થયું છે તેનો શ્રેય શિવરાજસિંહ ચૌહાણને ચોક્કસ જાય છે અને શિવરાજસિંહ ચૌહાણને જે કહી શકાય કે સૌથી મહત્વનું ખાતું કેમ કે ખેડૂતો માટેનું એગ્રીકલ્ચર અને ફાર્માસ્યુટિકલ આપવામાં આવ્યું છે। તેની સાથે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, આપને ખ્યાલ હોય તો આજે જે રીતે શપથ લેવામાં આવી ત્યારની સાથે માફ કરશો, જે રીતે વડાપ્રધાને ચાર્જ સંભાળ્યો તેની સાથે જ સૌથી પહેલા જે કિસાન નીતિની પેન્ડિંગ ફાઇલો હતી તેની પર સહીઓ કરી છે। દેશમાં સૌથી વધારે આંદોલન ખેડૂત આંદોલન થતા હોય છે। ખેડૂતોને લઈને હંમેશા અનેક વિષયાંતર હોય છે, એટલે ખૂબ જ સંવેદનશીલ જે આ વિભાગ છે તે કહી શકાય એ વિભાગની જવાબદારી શિવરાજસિંહ ચૌહાણને આપવામાં આવી છે। નિર્મલા સીતારમણ માટે માનવામાં આવતું હતું કે નિર્મલા સીતારમણને આ વખતે ફાઇનાન્સ નહીં આપવામાં આવે, ટીડીપી પાસે ફાઇનાન્સ છે તે જશે, દક્ષિણ ભારતમાં ફાઇનાન્સ જશે, પરંતુ તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે કેમ કે ફાઇનાન્સ મંત્રી તરીકે પણ નિર્મલા સીતારમણને રિપીટ છે તે કરવામાં આવ્યા છે। તેની સાથે મનોહરલાલ ખટ્ટરની વાત કરવામાં આવે તો મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ, એક મહત્વનું જે ખાતું કહેવામાં આવે છે કેબિનેટમાં, તે આપવામાં આવ્યું છે। પિયુષ ગોયલની વાત કરવામાં આવે, પિયુષ ગોયલને પણ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ એટલે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે ખાતાઓ છે તે ખાતાઓની અંદર જો સીઆર પાટીલની વાત કરવામાં આવે તો તેમને જળશક્તિ વોટર સપ્લાય જે ખાતું છે તે આપવામાં આવ્યું છે। એટલે કે તેની સાથે જ વાત કરવામાં આવે નીમુબેનની તો નીમુબેનને રાજ્યકક્ષાની અંદર અન્ન અને પુરવઠા ખાતું આપવામાં આવ્યું છે। સૌથી જે વાત સતત છેલ્લા કેટલા સમયથી હતી કે ટીડીપીની વાત કરવામાં આવે કે પછી જેડીયુની વાત કરવામાં આવે, કેબિનેટ બર્થ આપવામાં આવશે અને તેની સાથે જ જે રાજ્યકક્ષાની બર્થ છે તે પણ આપવામાં આવશે, પરંતુ આ તમામની અંદર ખાતા નક્કી એ પ્રમાણે થશે કે જે પ્રમાણે જેનું કેલિબર હોય। આપ જો મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો યુથ અને અફેર્સમાં એવું માનવામાં આવે છે કે ઘણા આગામી પ્રોજેક્ટ આવી રહ્યા છે, તેને લઈ અને મનસુખ માંડવિયાને આ જે ખાતું છે તે આપવામાં આવ્યું છે। જે કિશન રેડ્ડીની વાત કરવામાં આવે તો સૌથી મહત્વનું ખાતું મિનિસ્ટ્રી ઓફ કોલ એન્ડ મિનિસ્ટ્રી ઓફ માઇન્સ, સૌથી મહત્વનું ખાતું દેશના સ્તરે કહેવામાં આવે છે તે ટીડીપી પાસે ગયું છે। ચિરાગ પાસવાનની વાત કરવામાં આવે, ચિરાગ પાસવાનને ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના મંત્રાલયની આપવામાં આવ્યા છે। એટલે કે ખાતાની જ્યારે વહેંચણી કરવામાં આવી છે ત્યારે તમામ ફેક્ટરનું ધ્યાન રાખવામાં આવ્યું છે। એજ્યુકેશનની વાત કરવામાં આવે તો પણ, તેની સાથે જ તેમના એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો પણ, તેની સાથે ગઠબંધન દળોની વાત કરવામાં આવે તો પણ, અને આ જે અક્ષય ખાતા જોવા મળી રહ્યા છે તેમાં ચોક્કસ લાગી રહ્યું છે કે ભાજપે ગઠબંધન કર્યું છે, ટીડીપી એનડીએ ઘટક દળો છે, તેની સાથે ગઠબંધનના મંત્રીઓને 11 જેટલા મંત્રીઓને સ્થાન આપ્યા છે, પરંતુ મહત્વના જો આપ ખાતાની વાત કરો તો તે આજે પણ ભાજપના મંત્રીઓ પાસે જ રહ્યા છે। એટલે કે જે દબદબો હશે એ ભાજપના મંત્રીઓનો અથવા તો ભાજપના સાંસદોનો જળવાઈ રહેશે।
જી, જે પ્રેશર ટેકનિકની વાત કરવામાં આવતી હતી અથવા તો જે એ વાત કરવામાં આવતી હતી કે આગામી સમયની અંદર ગઠબંધનથી નુકસાન થશે, તો એ વાત શરૂઆતથી જ પાણી પહેલા પાળ બાંધી દીધું હોય તેવું આ અત્યારે જે રીતનું લિસ્ટ આવ્યું છે ડિપાર્ટમેન્ટ વાઇઝ તે પ્રમાણે લાગી રહ્યું છે. અક્ષય. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો તમામ મહત્વના પોર્ટફોલિયો જે છે તે ભાજપે પોતાની પાસે રાખ્યા છે. એનડીએ ગઠબંધન ચોક્કસ છે, પરંતુ સીસીએસના ખાતાની વાત કરવામાં આવી. એ સિવાય નવા પોર્ટફોલિયોમાં જે શિવરાજસિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય હોય, ત્યારબાદ જળશક્તિ મંત્રાલય તરીકે CR પાટીલને સોંપાયું છે. એ સિવાય શ્રમ અને રોજગાર મંત્રી તથા સ્પોર્ટ્સ તરીકેની જવાબદારી સોંપાઈ છે મનસુખ માંડવિયાને. એટલે આપ જોઈ શકો છો કે મોટાભાગના જે મહત્વના ખાતાઓ છે, જે સતત અમે આપને બતાવી રહ્યા છીએ, તે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાસે રાખ્યા છે. તો મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરાઈ.